શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે વિચાર્યું છે કે બાફ્યા વગર આટલા સરસ મજાના ટેસ્ટી, લાજવાબ, ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર ચટાકેદાર, મસાલેદાર સરસ મજાના ઢોકળા આપણે તૈયાર કરી શકીએ છીએ? ફ્રેન્ડ્સ, 100% હું તમને ગેરંટી સાથે કહી શકીશ. મારે ગેરંટી નથી આપી. ચાલો આ વખતે તમે એક કામ કરો, તમે ઘરે ચોક્કસ એકવાર બનાવો. ફટાફટ 4 થી 5 મિનિટમાં તૈયાર થઈ જશે. અને ત્યારબાદ આનો ટેસ્ટ કરી અને પછી મને કહેજો કે જે આ ઢોકળા છે તમને કેવા લાગ્યા અને તમારા ફેમિલી મેમ્બર્સને કેવા લાગ્યા. સિરિયસલી ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગ્યા. બધા ઘરમાં ખાઈને ખુશ થઈ ગયા આ ઢોકળા. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં 1 વાટકી ભરીને લીધા છે વઘારેલા મમરા. વઘારતા સમયે મીઠું, મરચું અને હળદર જ એડ કરી છે. હવે આની અંદર આપણે 1 વાટકી ભરીને દહીં એડ કરીશું. દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી, મીડિયમ દહીં છે. આ બંનેને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. હવે આપણે એડ કરીશું 1 વાટકી ભરીને આની અંદર કોથમીર. કોથમીરથી સરસ ફ્લેવર આવતી હોય છે, એટલા માટે કોથમીર ચોક્કસથી એડ કરજો આની અંદર. હવે સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે એ માટે 6 થી 7 કળી લસણની એડ કરી છે. એક નાનો ટુકડો આદુનો એડ કરીશું. જો આદુ પસંદ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય, બટ આનાથી સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવશે. એક મોટી સાઈઝનું તીખું લીલું મરચું એડ કર્યું છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે બસ આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. સરસ મજાનું મિક્સર તૈયાર છે. હવે લઈશું આપણે એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર જે આપણે મિક્સર તૈયાર કર્યું છે એ ઉમેરી દઈશું. હવે તે જ વાટકીની અંદર જેની અંદર આપણે દહીં લીધું હતું એ વાટકીની અંદર મેં 1/2 વાટકી જેટલું પાણી લીધું છે અને ત્યારબાદ આપણે આની અંદર ઉમેરી દઈશું કે જેથી બધું જ મિક્સર આવી જાય આની અંદર અને બગાડ ન થાય. હવે બસ સારી રીતે આને ક્રશ કરી લેવા. અત્યારે ફ્રેન્ડ્સ, જે આ પેસ્ટ છે તમને ખૂબ જ પાતળી લાગતી હશે, બટ થોડી વાર પછી જોજો એ આના કરતાં થોડીક ઘટ થઈ જશે. જો તમે આને ફ્રીઝમાં મૂકશો તો ફટાફટા ઘટ થઈ જશે. અને આ ફ્રેન્ડ્સ, આની અંદર મેં 2 ચમચી જેટલી સાકર પણ એડ કરી હતી, જે હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી. સાકર અથવા તો ખાંડ ચોક્કસથી એડ કરજો કે જેથી સરસ મજાની ગળપણ અને ખટાશ અને તીખાશથી ભરપૂર સરસ મજાની એકદમ ચટપટિયા પેસ્ટ તૈયાર થઈ છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં એક કડાઈ લીધી છે. કડાઈની અંદર આપણે એક મોટો બાઉલ ભરીને એડ કરીશું ચણાનો લોટ. આ ઝીણો ચણાનો લોટ છે. નોર્મલી આપણે પુલ્લા બનાવતા હોઈએ છીએ, બસ આ એ જ છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવા માટે પ્રોપર માપ અને પ્રોપર રીત હોવી ખૂબ જ જરૂરી છે. તો 1 વાટકી ભરીને મેં લીધો છે ચણાનો લોટ. બસ એ જ વાટકીની મદદથી આપણે એડ કરીશું આની અંદર છાશ. જો 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો તેની સામે છાશનું પ્રમાણ કેટલું અને કઈ રીતે એડ કરવાનું છે એ પણ ખાસ ધ્યાનથી જોઈ લેજો. તો શરૂઆતમાં ફક્ત મેં 1 વાટકી ભરીને આની અંદર છાશ એડ કરી છે. સારી રીતે આને એકવાર આપણે મિક્સ કરી લઈશું. આ રીતે સૌથી પહેલાં જો તમે થોડીક છાશ એડ કરી આ રીતે મિક્સ કરશો તો જે ગાંઠો છે એ સારા એવા પ્રમાણમાં દૂર થઈ જતી હોય છે. એટલા માટે આ જે પ્રોસેસ છે એ ખૂબ જ જરૂરી છે. જે ગેસ છે એ આપણે અત્યારે ચાલુ નથી કરવાનો. જે બધી જ આ પ્રોસેસ હું તમને બતાવી રહી છું એ આપણે બંધ ગેસ ઉપર કરીશું. જો આ રીતે ગાંઠો થોડીક દૂર થઈ જાય ત્યારબાદ આપણે એડ કરીશું ફરીથી એ જ વાટકીની મદદથી છાશ. તો ફરીથી હું આની અંદર એક મોટી વાટકી ભરીને છાશ એડ કરું છું. જો 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો તમારે ટોટલ આની અંદર 2 વાટકી ભરીને છાશ એડ કરવાની. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હું તમને એકદમ શાંતિથી ધીમે ધીમે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે શીખવાડી રહી છું, એટલા માટે આટલો ટાઈમ લાગી રહ્યો છે. પણ ફ્રેન્ડ્સ, જ્યારે તમે આ રેસીપી બનાવશો ત્યારે તમને આઈડિયા આવી જ જશે કે જે આ રેસીપી છે ફટાફટ બનીને તૈયાર થઈ જતી હોય છે. એકવાર મિક્સ કર્યા બાદ સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી જેટલી જ આપણે હળદર એડ કરીશું. હળદર વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. જો ના હોય તો તીખું લાલ મરચું પાવડર પણ એડ કરી શકાય. હવે 5 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરીશું. ફક્ત તમે મીઠું, મરચું અને હળદરથી પણ તૈયાર કરી શકો છો. 5 ચમચી જેટલી હિંગ અને 3 મોટી ચમચી ભરીને આની અંદર આપણે સાકર એડ કરીશું. જો તમે ખાંડનો ઉપયોગ કરવાના હોય તો 4 ચમચી જેટલી ખાંડ આની અંદર ઉમેરી દેશો. તો જે આની ફ્લેવર છે એ ખરેખર ખૂબ જ સરસ આવશે. ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર, જાણે આપણે ખમણ ખાતા હોય ને બસ એવો જ આનો ટેસ્ટ લાગશે. બધા જ મસાલા તાવેતાની મદદથી એકવાર તમારે મિક્સ કરી લેવાના અને ત્યારબાદ હાથની મદદથી આપણે જે કણીઓ છે એ બને ત્યાં સુધી દૂર કરી દઈશું. જો કદાચ થોડી ઘણી કણીઓ રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. તમે મિક્સર જારની અંદર 1 વાટકી જેટલો ચણાનો લોટ અને 2 વાટકી જેટલી છાશ અને બધા જ મસાલા એડ કરી જો તમે એકવાર આને ક્રશ કરી લેશો
તો પણ જે કામ છે એ આસાન બની જશે અને ફટાફટ આ રેસીપી બનીને તૈયાર થઈ જશે. પણ હા, ઘણા ઘરો એવા પણ હોય કે જેના ઘરે મિક્સર ન હોય તો તમે આ રીતે પણ તૈયાર કરી શકો છો. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીશું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર તમારે આને કૂક કરવાનું છે. ક્યારે ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ કરવાની, ક્યારે મીડિયમ કરવાની અને ક્યારે સ્લો કરવાની, જો બધી જ ટિપ્સ સાથે તમે બનાવશો, જો આ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. જુઓ, આ ટાઈપનું જે મિક્સર છે થોડું ઘટ થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની. તો જે ગેસની ફ્લેમ છે મેં અત્યારે મીડિયમ કરી દીધી. આ બેટરને બિલકુલ પણ વચ્ચે છોડવાનું નથી, સતત તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું. 4 થી 5 મિનિટની અંદર સરસ મજાનું આ ઘટ થઈ જતું હોય છે. બટ આ કયા સ્ટેજે તમારે ગેસની ફ્લેમ ધીમી કરવાની એ પણ ખાસ જોઈ લેજો. અત્યારે મીડિયમ મેં રાખી છે. જે સાઈડનો કિનારીનો ભાગ છે કડાઈનો, ત્યાંથી પણ તમારે આ રીતે બેટરને લેતા રહેવાનું અંદરની સાઈડ, જેથી બધું જ બેટર એક સરખી રીતે કૂક થાય. જુઓ, આ રીતે હું તાવેતાની મદદથી થોડું પ્રેસ કરીને આને મિક્સ કરું છું કે જેથી જે કણીઓ છે એ ભાગી જાય. જુઓ, આ ટાઈપનું ઘટ થઈ જાય તરત જ ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની અને ત્યારબાદ તાવેતાની મદદથી આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું અને સાથે સાથે જે કણીઓ છે એ પણ તમારે દૂર કરતા રહેવાનું, આ રીતે થોડું પ્રેસ કરીને કે જેથી ઝડપથી કણીઓ દૂર થઈ જાય અને જે આ બેટર છે સરસ મજાનું એકદમ સ્મૂથ થઈ જાય. જો ફ્રેન્ડ્સ, જે કણી હતી એ દૂર થઈ ગઈ છે, એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર પણ થઈ ગયું છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી છે અત્યારે પણ. ચાલો ત્યાં સુધી હું એક પ્લેટ લઈ લઉં છું અને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઉં છું. હવે આપણે ફરીથી જે બેટર છે એને મિક્સ કરતા રહીશું. જો આ ટાઈપનું સ્ટેજ તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે એક પ્રોસેસ કરવાની છે કે જેથી આપણે જાણી શકીએ કે આ પરફેક્ટ રીતે કૂક થયું છે કે નહીં. તો તાવેતા ઉપર થોડુંક આપણે બેટર લઈ લઈશું અને ત્યારબાદ કોઈ પણ પ્લેટને ઊંધી કરવાની અને આ રીતે એકદમ પાતળું બેટર આપણે સ્પ્રેડ કરીશું. હવે આપણે થોડીવાર માટે આને આ રીતે રહેવા દઈશું કે જ્યાં સુધી આ ઠંડુ ન પડે ત્યાં સુધી. તમે મોઢા વડે ફૂંક મારીને પણ આને ઠંડુ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ફટાફટ આ ઠંડુ થઈ જશે. જો ફ્રેન્ડ્સ, જે આ બેટર છે કદાચ 2 મિનિટ માટે વધારે કૂક થઈ જાય તો પણ કંઈ ફરક નથી પડવાનો. 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ પણ થઈ જાય તો પણ કંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. બટ હા, જે બેટર છે કાચું ન રહેવું જોઈએ, એ ખાસ તમારે ધ્યાનથી જોઈ લેવાનું. તો ચાલો આપણે ચેક કરી લઈએ જે બેટર છે પરફેક્ટ રીતે કૂક થયું છે કે નથી થયું. જે આપણે સ્પ્રેડ કરીને રાખ્યું હતું બેટર, જુઓ આ ટાઈપનું ખાંડવી જેવું વળવા લાગે ત્યારે સમજવાનું કે બિલકુલ પણ કાચું નથી, એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયું છે. જુઓ, સરસ મજાનું આ રોટેટ થઈ રહ્યું છે. જ્યારે ફ્રેન્ડ્સ તમે ખાંડવી બનાવો છો ત્યારે ખાસ ટીપ આ ધ્યાનથી સાંભળી લેજો કે જ્યારે તમે બેટરને સ્પ્રેડ કરો છો ત્યારે પ્લેટફોર્મ ઉપર અથવા કોઈ પણ થાળી ઉપર કે જેના ઉપર તમારે સ્પ્રેડ કરવાનું હોય આ રીતે, તેના નીચે તેલ ક્યારેય પણ તમારે લગાવવાનું નથી. નહીં તો જે ખાંડવી છે આ રીતે સારી રીતે સ્પ્રેડ નહીં થાય. જુઓ, એકદમ ઇઝીલી ખાંડવી આ રીતે સ્પ્રેડ થઈ જતી હોય છે જો તમે તેલ નહીં લગાવો. હવે તૈયાર કરેલું મિક્સર જે આપણે પ્લેટને તેલથી ગ્રીસ કરીને રાખી હતી તેની અંદર ઉમેરી દઈશું અને કોઈ પણ એક વાટકી લઈશું. આ વાટકીને મેં તેલથી થોડી ગ્રીસ કરી દીધી છે તો સારી રીતે આ પથરાઈ જશે. જો વાટકી ઉપર તેલ તમે થોડુંક ઓછું લગાવ્યું હોય તો ફરીથી લગાવી લેજો કે જે ત્યાં બિલકુલ પણ ચીપકશે નહીં. હવે આ મિક્સર ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ રીતે આને રહેવા દઈશું. તમે આ રીતે ખાંડવી પણ વાળી શકો છો. જો એકદમ ઇઝીલી વળાઈ જશે. વાવ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ રીતે એકદમ ઉપરથી શાઇન આવી ગઈ છે. 5 થી 10 મિનિટ માટે આને મેં રેસ્ટ ઉપર રાખ્યું હતું. થોડુંક ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે ચપ્પાની મદદથી આને કટ કરી દઈશું. જો એકદમ ઇઝીલી આ કટ થઈ જતું હોય છે. ચપ્પો બિલકુલ સાફ નીકળ્યું છે, મતલબ કે જે મિક્સર છે બિલકુલ પણ કાચું નથી રહ્યું. હવે એક દાળિયાની અંદર 3 મોટી ચમચી ભરીને મેં તેલ લીધું હતું. તેલને સારી રીતે ગરમ કરી લીધું. તેલ સારી રીતે ગરમ થાય ત્યારે આપણે 1 મોટી ચમચી ભરીને આની અંદર રાઈ એડ કરીશું. રાઈ બધી જ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. વઘારને આપણે એકવાર મિક્સ કરી લઈશું અને તૈયાર કરેલો વઘાર આના ઉપર આપણે ઉમેરી દઈશું. સારી રીતે બધી જગ્યાએ સ્પ્રેડ કરી લેવાનો. ચાલો હું તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે જે રેસીપી છે કેવી લાગે છે. ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ લાજવાબ દેખાઈ રહી છે. એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટ અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.